પાડ્યો। ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહેલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ જે વખતે એકલતાનો લાભ લઈ બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી તેમજ તેના ભાવને જાનથી મારી નાખવાની ધમકી આપી। ભોગ બનનાર સાથે 6 થી 7 વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટાઓ પાડી બ્લેકમેલ કરી તેના ભાવને જાનથી મારી નાખવાની ધમકી આપેલ। આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે આરોપી સાહેલજી માનાજી ઠાકોર રહે ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતે નાસી ગયેલ પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના જ કલાકોમાં આરોપી સાહેલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી। આરોપી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોવર્સ ધરાવે છે। તેની ઇન્સ્ટાગ્રામ આઈડી તપાસવામાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવશે। અગાઉ પણ આ આરોપી વિવાદમાં આવેલ છે। એવા ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું ને કે આ ફોટા મને નાતી હતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આ નહીં પડે। તો પછી 1 મહિના સુધી તો મને એમણે કશું કીધું ના। પછી SM ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું ને વાયરલ કરી નાખું। તો પછી મેં આ પાડીને એમણે 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને 28/12/2024 ના દિવસે મને હું ભેંસોને ચારો નાખવા ગયેલી હતી। એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામ લઈ ગયેલા હતા। તે દિવસે મારે વિષ્ણુ કાકા એમણે જોઈ લીધેલ હતું અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેસ કરીશ। એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મૂકેલા એટલે મેં કેસ કર્યો। ભાભર પોલીસ સ્ટેશન। એમ કે એમને લાવો ને એમને સજા આપો। તો હું દીકરીનો કાકા થાઉં છું। મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર કેશાજી, બરાબર। તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને એ SM ઠાકોરના નામથી, બરાબર। તો SM ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં। તો અમે અહીંયા ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બરાબર। તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને SM ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે। ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા, બરાબર। એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ SM ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર SM ઠાકોરે કરેલા છે, બરાબર। પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા। તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે। પર પત્રી દી એના હારી બનાવ બને તો બળાત્કારનો SM ઠાકોરે કર્યો તો ફોટા મોકલ્યા હતા એવું બધું કર્યું તેમ પહેલા કીધું હતું અને ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નતું માન્યું એટલે પછી વળી પાસે એવું કર્યું એટલે અમે કેસ લખાઈ દીધો। ઠાકોર અનુપજી કેશાજી, ગામ ચચાસણા। આ પોલીસ સ્ટેશન ભાભર પોલીસ સ્ટેશન એક મારી નમ્ર એવી અપીલ છે કે જે SM ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ 16 વર્ષ કે 15 વર્ષ આ દીકરી ઉપર ભેંસોને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલીસ સ્ટેશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ SM ઠાકોર એક એવું વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે। તો સમાજને હું મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે, દરેક સમાજ માટે। તો આ મારી એક એવી પોલીસ સ્ટાફને માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ
હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે ને એવી મારી માગણી છે. અને ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા, જેણે એકલતાનો લાભ લઈને, બરોબર, બપોરનો સમય હશે, દીકરી કાંક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે ભેંસોમાં, અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું, જેને 2 થી 3 વાર. એના પછી પોલીસ સ્ટેશનમાં અમે એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશને જાણ કરી અને જેને એની પાછળ FIR લખાઈ છે. તો હવે અમારી એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને, પોલીસ સ્ટાફને, તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું કામ થાય એવી અમારી અપીલની માગણી છે.